નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વડોદરા જિલ્લામાં એમડી પટેલ હાઈસ્કૂલમાં ફરજ બજાવું છું વોકેશનલ ટ્રેનર તરીકે. અને મારો વિષય છે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર. ધોરણ 9ની અંદર જે આપણે ફિલ્ડ ટેકનિશિયનનો જે ટ્રેડ ચાલી રહ્યો છે ધોરણ 9 થી 12ની અંદર, જે સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલી રહ્યા છે. અને એ અમારી સ્કૂલની અંદર જે આપણે જે ધોરણ 9ની અંદર જે વોટર પ્યોરિફાયર ઇન્સ્ટોલેશન અને એમાં સર્જાતી ખામીઓ કે વોટર પ્યોરિફાયર જે છે આધુનિક જમાનું જે છે અત્યારે જે વોટર પ્યોરિફાયર જે વસ્તુ છે કે જે પહેલાં પાણી જે આવતું, પાણી પહેલાં નદીઓમાંથી લેતા અને આવું બધું ઘણી જાતનું બધું પાણી વારંવાર આપણે વપરાય છે. અને પહેલાં આપણે ગળણી લઈને આપણે પાણી કાઢતા અને એ બધું ઘણું બધું ટ્રાય આપણે કરતા. અત્યારે આધુનિક જમાનો થઈ ગયો છે. હવે વોટર પ્યોરિફાયર જે વસ્તુ છે કે જે પાણીને શુદ્ધ કરવા માટે વપરાય છે. એમાંથી એ વોટર પ્યોરિફાયરમાં જે પાણી ઇનલેટ થાય છે, જે ખરાબ પાણી હોય છે, એમાં જે દૂષિત પાણીને જે અલગ કરી નાખે છે. અને પછી જે આપણા માટે જે સારી ક્વોલિટી જે છે 300-600 ppm એ જ એના પ્રમાણેનું જે પાણી આપણને અહીંયાથી આરો પ્યોરિફાયરમાંથી આપણને વાપરવા માટે મળી રહે છે. એના માટે હું તમને અત્યારે માહિતી આપીશ. આના સિવાય આપણે અત્યારે જે આરો પ્યોરિફાયર જે છે એની અંદર જે આપણે લગાવ્યા બાદ એના ફાયદા ઘણા બધા છે, પણ ફાયદા હોય તો બી એમાં ઘણું બધું કંઈક ને કંઈક આપણે પ્રોબ્લેમ જણાતા હોય છે. એટલે કે વારંવાર સર્જાતી ખામીઓ વિશે હું તમને માહિતી આપીશ કે જે આરો પ્યોરિફાયર આપણે ફિટ કર્યા બાદ એમાં થોડા સમય પછી ઘણીવાર આવી ખામીઓ સર્જાતી હોય છે. તો એનું સોલ્યુશન કઈ રીતે થાય, એનું નિરાકરણ શું કરવું, એના વિશે હું તમને માહિતી આપીશ. બરાબર. ઓકે, કે આરો પ્યોરિફાયર જે આપણે લગાવ્યું છે એની અંદર સર્જાતી ખામીઓ, સમજો કે કઈ બી વસ્તુ આપણે લીધી છે એમાં સમયાંતરે કંઈક ને કંઈક પ્રોબ્લેમ જણાતો હોય છે, એનું આપણે સોલ્યુશન કરવાનું હોય છે અને એનું નિવારણ બી હોય છે. સમજો અત્યારે જે આપણે આરો પ્યોરિફાયર લગાવ્યું, જે પહેલાં નથી લગાવતા તો ત્યારે ઘણી પ્રકારની ખામી આપણને જે નુકસાન છે, જે રોગો થતા હોય છે, ક્ષારો દ્વારા રોગો થતા હોય છે, એના વિશે એનું બી આપણે સોલ્યુશન જે આરો પ્યોરિફાયર છે. હવે અત્યારે આની અંદર જે હું તમને માહિતી આપું કે જે ખામી આરો પ્યોરિફાયર જે લગાવેલું છે એમાં એક ખામી એવું હોય છે, પાણીનું લીકેજ થતું હોય છે. જે આની અંદર ઘણું બધું નળ કનેક્શનથી આપણે કામ ચાલતું હોય છે, એની અંદર જે પાણી આપણે પાઇપલાઇન લાગેલી હોય છે, અલગ અલગ ડક્ટ લાગેલું છે, એની અંદર ફિલ્ટર લાગેલા હોય છે અને અમુક જગ્યાએથી પાણીનું લીકેજ થતું હોય છે. તો એનું મુશ્કેલ નિવારણમાં એવું છે કે જો પાણી લીકેજ થતું હોય તો શક્ય હોય તો એને કટ કરીને જોઈન્ટ કરીને થોડું ટ્રાય કરી જોઈએ છીએ. ના થાય તો પછી એને પાઇપ બદલવી જ પડે. પછી પાઇપમાંથી ટીપા પડવા, સીધી વાત છે, પાઇપનું લીકેજ ટીપા પડવા કે ચાલો આપણે ઘણી જગ્યાએ ટી લગાવેલું, જોઈન્ટ લગાવેલું પાણીની અંદર, તો જે પાઇપલાઇન જે છે અમુક જગ્યાએથી કટ થઈ ગઈ હોય છે, કોઈ જગ્યાએથી કંઈક હથોડો વાગી ગયો, કંઈ આવું બની શકે છે, તેમાંથી ટીપા પડે છે. તો એની અંદર બી આપણે સોલ્યુશન એ જ થઈ શકે કે એ પાઇપ બદલી નાખીએ તો સારામાં સારો ઉપાય રહેશે. પછી પાઇપમાં ઓછું દબાણ, પાઇપની અંદર એવું છે કે કનેક્શન કરેલું છે ઉપરની સાઈડથી, સમજો નીચેથી ઉપરની સાઈડ કનેક્શન લઈ ગયા છે કે ઉપરથી નીચે આવી રહ્યું છે, પણ એની અંદર પ્રેશર વગર જે પાણી આપણે કમ્પ્લીટ આગળ સપ્લાય થતું નથી. તો એની અંદર એ છે કે ખાતરી કરો કે જે શટઅપ વાલ્વ, જે વાલ્વ બનાવેલો છે જે સંપૂર્ણપણે ખુલ્લો હોય છે. તમે ઘણી જગ્યાએ ફરવા ગયા હશે, ડેમ જોયો હશે, તો ડેમ અગાડી આપણે પાણી જે છે એના જે વાલ્વ ખોલવામાં આવે છે, સમજો તે વાલ્વ અધૂરો ખુલેલો હોય તેટલું પ્રેશરથી પાણી નહીં જતું. એટલે આ જ વસ્તુ આપણે અંદર આરો પ્યોરિફાયરમાં લગાવેલો હોય છે, વાલ્વ લાગેલો હોય છે. તો વાલ્વ પૂરેપૂરો ખુલ્લો હશે તો જરૂરી એને પાઇપમાં એનું જે પાણીનું દબાણ જે છે આપણને ત્યાં મળી રહેશે. એ પાણીની પ્રકૃતિના આધારે પાઇપ્સનું નુકસાન. ઓકે, પાણીની પ્રકૃતિ, ઘણી વાર શું થાય છે, શુદ્ધ પાણી આવી જાય છે, અંદર કંઈક અશુદ્ધ પાણી આવી જાય છે, અંદર કંઈક કચરો આવી જાય છે, આવું તેવું ઘણી પ્રકારની પ્રોબ્લેમો જણાય છે. તો એના લીધે પાઇપનું નુકસાન થઈ જાય છે. કે ઘણીવાર આપણે વાપરી રહ્યા છીએ તો બી એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ જણાતા હોય છે. તો પછી એનો સીધો પ્રોબ્લેમ, પાઇપને જો નુકસાન થતું હોય તો પાઇપ બદલવી પડે છે. પછી પંપમાં નુકસાન. ઓકે, જે પંપ જે છે, મેઇન વસ્તુ જે પાર્ટ અંદર છે એનો, જે પાણી જે છે આરો પ્યોરિફાયર અંદર પંપ
પંપ જે છે અંદર જો કોઈક એનો પ્રોબ્લેમ જણાતો હોય તો પછી એને રિપ્લેસ કરવો પડે. પહેલાં એકવાર ટ્રાય કરી શકાય કે અંદર શું મેન્ટેનન્સ છે, જરૂરી જણાય તો મેન્ટેનન્સ કરી શકાય, નહીં તો પછી એને પંપ આપણે બદલવો પડે. ભાઈ ફિલ્ટર્સમાં નુકસાન. ફિલ્ટર્સ એવી વસ્તુ છે કે અંદર જે આ પાણી આરો પ્યોરિફાયર જે લાગેલું છે એની અંદર અલગ અલગ પ્રકારના ફિલ્ટર્સ લાગેલા હોય છે કે ઉપર બે લાગે પછી કનેક્શનની અંદર હોય છે ઘણા બધા. જો ફિલ્ટર્સ જો અંદર કોઈ બગડી હોય કે ડેમેજ થયું હોય તો પછી આપણે ફિલ્ટર્સ એના બદલવા જ પડે છે. પછી પાણીમાંથી ગંધ આવતી હોય છે. આ સૌથી મોટો જે પ્રોબ્લેમ જે છે કે આપણે આરો પ્યોરિફાયર લગાવવાનો કે આની અંદર જે આપણે જે બહારથી દૂષિત પાણી જે આવે છે એ અંદર આરો પ્યોરિફાયરમાંથી પાસ થવાનું જ છે. એના કારણે ઘણીવાર શું થાય છે, આરો પ્યોરિફાયર આપણે ફિટ કર્યું છે તો પછી સમયાંતરે એની અંદર જે પાણી અંદર ભેગું થાય છે તો એને આપણે બહાર કાઢવું પડે છે. એટલે એના માટે અલગ રસ્તો છે જ, પણ ઘણીવાર બની શકે છે કે અંદર બરાબર ના પાસ થતું હોય તો એની અંદર આપણે કાર્બન ફિલ્ટર જે આવે છે એ બદલવાનું થાય છે કે જે ફિલ્ટર્સની અંદર આ ખરાબ થઈ જવાના કારણે અંદર ગંધ આવતી હોય છે. એટલે જે પાણીમાંથી જો ગંધ આવતી હોય તો ફિલ્ટર આપણે એની અંદર બદલવાનું થાય છે. આજે આપણે આરો પ્યોરિફાયરની અંદર જે આપણે આરો પ્યોરિફાયર લગાવ્યા બાદ એની અંદરથી સમયાંતરે ઘણીવાર જે મુશ્કેલીઓ આવે છે એના વિશે આપણે આ વિડીયોની અંદર આપણે ભણ્યા છીએ અને સમજાવ્યું છે તમને કે આવી પ્રકારની જે મુશ્કેલી જે આવતી હોય તો સમય આપણે એને કઈ રીતે નિવારણ કરવું. ઘણા બી આપણી જાતના પ્રોબ્લેમો હોય તો આપણે સમયાંતરે બદલતા હોય છે. એટલે આ બધી પ્રોબ્લેમો જે અમુક છે એ આપણે એને બદલી શકીએ છીએ અને આના વિશે તમને ઘણી સારી માહિતી મળી હશે અને હું આશા રાખું તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. થેન્ક યુ.